થોડા દિવસો પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોની ઇન્ટરનલ પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લેવાયો હતો। જો કે આ પરીક્ષાના બદલે અસાઇનમેન્ટના આધારે પરીક્ષા લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ યુનિવર્સિટીના નિર્ણય સામે એનએસયુઆઈએ ભારે રોષ વ્યક્ત કર્યો છે। ગુરુવારે મોટી સંખ્યામાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે દેખાવો કરતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જો આગામી 48 કલાકમાં યુનિવર્સિટીના સત્તાધીશો નિર્ણય નહીં બદલે તો એનએસયુઆઈ દ્વારા વધુ ઉગ્ર દેખાવો કરવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટીએ જે હમણાં નિર્ણય લીધો કે જે કોલેજની અંદર જે આંતરિક પરીક્ષાઓ લેવામાં આવતી હતી એ પરીક્ષાઓ બંધ કરવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓને ઘણો અન્યાય થશે। આ વિદ્યાર્થીઓ છે એ બધાને શોષણ થવાની પણ સંભાવના છે। જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા એ આંતરિક પરીક્ષાઓ આપી અને સારા માર્ક્સ લાવી અને A ગ્રેડ કે B ગ્રેડ લાવતા હતા, જેની જગ્યાએ હવે અસાઇનમેન્ટ પદ્ધતિ છે તો વિદ્યાર્થીઓ બહાર પણ કોકની જોડે લખાઈ શકે છે, જેના કારણે હોશિયાર વિદ્યાર્થીઓને ખૂબ જ અન્યાય થશે। કોલેજનું કોઈ મહત્વ રહેશે નહીં અને વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર યુનિવર્સિટીની પરીક્ષા ટાઈમે મહેનત કરશે, જેના કારણે યુનિવર્સિટીનું પરિણામ પણ ખૂબ નીચું જશે। એથી અમારી એનએસયુઆઈની